આપોઆપ પર્કોલેટ થતો હોય છે. તમારા સાથી શિક્ષકોમાં થશે, તમારી સામે બેઠાના નાના નાના ભૂલકાઓમાં થશે, અને એ ભૂલકાઓના માધ્યમથી એ પરિવારમાં થશે, અને પરિવારના માધ્યમથી સમાજમાં થશે, અને સમાજના માધ્યમથી સમગ્ર રાષ્ટ્રના ચેતના તંત્રમાં થશે, અને એનું મૂળ એક શિક્ષક હશે. દોસ્તો, આપણે કલ્પના કરી છે કે આ સમગ્ર ચેતનાના વલયો પેદા કરવાના સામર્થ્યની અંદર તમારું પોતાનું એક વ્યક્તિત્વ કેટલું મોટું પરિવર્તન કરી શકતું હોય છે. આપે આપની જાતને એ રીતે જોવાનો પ્રયાસ કર્યો છે, અને એ રીતે જોશો મિત્રો, તો મને ખાતરી છે કે તમે કેટલા બધા પોષક પૂરક બની શકો છો. આનો વિચાર કરી શકો છો. મિત્રો, શિક્ષકને માટે ઉત્તમ શિક્ષકની પહેલી શરત આ હોય છે, જે ઓગળી શકે, જે પીગળી શકે, જે પલળી શકે. જે શિક્ષક ઓગળી ન શકે, જે શિક્ષક પીગળી ન શકે, મિત્રો, એ સરકારી ચોપડે શિક્ષક હશે, વિદ્યાર્થીના હૃદયમાં શિક્ષક નહીં હોય. આપણે નક્કી કરવું પડે કે તમારે પેલા ભૂલકાના હૃદયમાં શિક્ષક બનવું છે કે તમારે સરકારી દફતરે શિક્ષક બનવું છે. અને વિદ્યાર્થીના હૃદયમાં શિક્ષક બનવું હોય તો મિત્રો પીગળવું પડે, ઓગળવું પડે. હું પીટીસી થયેલો છું, હું 95% વાળો છું, મારા ઘરે કાર છે, 200 વીઘાનું ખેતર છે, આ શાળામાં 50 બાળકો છે મારા ક્લાસમાં, મારા કુટુંબના બધા ભાઈઓ ભત્રીજાને બધા ભેગા કરું તો 75 થાય છે. હું તો ઘણો મોટો છું. અગર આ જ ભાવ હોય તો હું પીગળી નહીં શકું. હું તો હવે 40 વર્ષનો થયો, હું કેવી રીતે ઉભો રહીને ગીત ગાઉં? હું તો 35 વર્ષનો થયો, હવે નાના બાળકો જોડે રમું કેવી રીતે? આ બાળક પડી ગયું, હું દોડીને એને લેવા કેવી રીતે જઈ શકું? મિત્રો, જો આ બધું ભાવ વચ્ચે અટકતો હશે તો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ક્યારે સેતુ નહીં રચાય. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સેતુ રચવાને બદલે આપણી જાતને ઓગાળી નાખવી પડે, પીગળી જવું પડે, અને આપણે વિદ્યાર્થી બની જવું પડે. ભૂલકા જેવી જિંદગી જીવતા થવું પડે. પરકાયા પ્રવેશ કરવો પડે મિત્રો. અને જે પરકાયા પ્રવેશ કરી શકે એ જ ઉત્તમ શિક્ષક બની શકે. મારી ભીતર નાના ભૂલકાનો વાસ હોય, અને મારું આખું વ્યક્તિત્વ પીગળીને નાના ભૂલકામાં ઓગળી ગયેલું હોવું જોઈએ. આ અન્ય અવસ્થા હોય તો જ ઉત્તમ શિક્ષકનું સર્જન થઈ શકે. અને પછી બાળકને સહજ રીતે તમે દોરી જઈ શકો. મિત્રો, હું શિક્ષક મિત્રોને આત્મચિંતન કરવા માટે કહું છું. તમારામાંથી અનેક શિક્ષકો હશે જે 20 વર્ષથી શિક્ષકો હશે. તમે જે પહેલા વિદ્યાર્થીને ભણાવ્યો હશે એ કદાચ તમારે 25-27 વર્ષનો થઈ ગયો હશે. 20-22 વર્ષે કદાચ એણે લગ્ન કર્યા હશે. એક શિક્ષક તરીકે તમારા કેટલા વિદ્યાર્થીઓના લગ્નમાં તમને નિમંત્રણ આપવા આવ્યા હતા? ગામમાં જ્ઞાતિના કારણે આપ્યા હશે, અલગ વાત છે. ગામમાં કોઈ જ નથી અને તમે સામે મળી ગયા અને તમે આવો સારું ને આપ્યું, પણ એમ નહીં. આ મારા શિક્ષક હતા. મારા લગ્ન હોય ને મારા શિક્ષક હાજર હોય, અને મારા લગ્ન જીવનની શરૂઆતમાં મારા પત્નીને મને બંનેને મારા શિક્ષક આશીર્વાદ આપે, આવો ઉમંગ હોય એવા વિદ્યાર્થીઓ તમારા હાથ નીચેથી કેટલા નીકળ્યા હશે. અને જો મિત્રો ન નીકળ્યા હોય તો દોષ વિદ્યાર્થીનો નથી, દોષ આપણો છે. દોસ્તો, દોષ આપણો છે. મિત્રો, હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મારા મનમાં 2 ઈચ્છાઓ હતી. એક મારા મનમાં એમ હતું કે મારા શાળાના જે વિદ્યાર્થી મિત્રો હતા એમને એકવાર મારા ઘરે જમવા બોલાવું. અને એટલા માટે હતું કે હું બહુ નાની ઉંમરથી બહાર નીકળી ગયેલો છું. 17 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું અને ભટકતો જ રહ્યો જિંદગી સુધી. તેથી બચપણના મિત્રો 35 વર્ષ સુધી જોયા જ નહોતા એમને.
કેટલા એના શું થયું હશે, ક્યાં હશે, કુટુંબ શું કરતું હશે, આગળ ક્યાં, કઈ ખબર નહોતી. મુખ્યમંત્રી બન્યા પછી મને થયું કે નહીં, મારી જે જૂની જિંદગી છે ને એક વાર મારે જીવી લેવી જોઈએ. અને મેં બધાને બોલાવ્યા અને મેં મારી જાતને મુખ્યમંત્રીથી ધરાન નીચે લાવીને મારા મિત્રોની વચ્ચે એમને જીવી બતાવી. મિત્રો એને મને ઘડવામાં મદદ કરી. અને બીજી મારી ઈચ્છા હતી કે મને મારા બચપણથી લઈને જેમણે મને ભણાવ્યો છે આ બધા શિક્ષકોને હું બોલાવું, એમનું સન્માન કરું. અને મને લાગતું હતું કે મારા જીવનના ઘડતરમાં કોઈ શિક્ષકે મને ક્યારેક આંગળી બતાવી હશે, કોઈ શિક્ષકે મને કહ્યું હશે કે બટન કેમ બંધ નથી કર્યું, કોઈ શિક્ષકે મને કહ્યું હશે વાળ કેમ નથી ઓળ્યા. અનેક લોકોએ અનેક ચીજો રીતે મને ઘડ્યો હશે. આ દરેક શિક્ષકનું મારા જીવનમાં યોગદાન છે. મેં બધાને બોલાવ્યા હતા. અને એ દિવસે મને યાદ છે ગુજરાતના ગવર્નરશ્રીએ કહ્યું હતું કે આખા દેશમાં કદાચ મેં પહેલી એવી ઘટના જોઈ છે કે કોઈ મુખ્યમંત્રી પોતાના શિક્ષકોને યાદ કરે. મિત્રો આનું કારણ આ મુખ્યમંત્રીની વિશેષતા નથી. આનું કારણ એ છે કે પેલા શિક્ષકોની એવી તાકાત હતી કે એનો મુખ્યમંત્રી બનેલો નરેન્દ્ર મોદી એના શિક્ષકને ભૂલી નથી શકતો. દોસ્તો, તમે એવા વિદ્યાર્થી તૈયાર કરો કે તમને ભૂલી ન શકે. મિત્રો એના જીવનનો કોઈ એવો અવસર ન હોય કે જ્યારે તમને યાદ ન કરે. અને માફ કરજો મિત્રો, તમે જોજો, એટલું નહીં તમારે ત્યાં જાણે એકડિયું બગડ્યું કર્યું અને 10મા ધોરણમાં 70% લાવ્યો હોય ને તો એ પેણા લઈને તમારે ઘેર નથી આવતો. હજુ તો 5 વર્ષ પહેલા જ ભણીને ગયો હોય. ગામાગામ પેડા વેચવા જાય કે ભાઈ મારો દીકરો 70% લાવ્યો, પણ એને એકડીઓ ભણાવનાર એને શિક્ષક યાદ ના આવે. તો મિત્રો દોષ વિદ્યાર્થીનો નથી, કંઈક આપણી ખૂટે છે. અને આ જ બધા એના માપદંડ હોય છે. મિત્રો મને યાદ છે, હું એકવાર વર્ષો પહેલા એક શાળાના વાર્ષિકોત્સવમાં ગયો હતો. ત્યાર તો હું કોઈ રાજનીતિમાં પણ નહોતો, જાહેર જીવનમાં નહોતો, પણ વક્તા તરીકે નામ થોડું ચાલતું હતું બજારમાં. અને એટલા માટે સાહેબ મને બોલાવ્યો હતો. મેં એમને કહ્યું હું આવીશ તમારા શાળાના કાર્યક્રમમાં, પરંતુ મારે શિક્ષકો સાથે અલગથી વાતચીત કરવી છે. અને શાળા 25 વર્ષ પૂરા કર્યા હતા. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ 25 વર્ષથી તમે અહીંયા, તમારા બધું કોઈ 18 વર્ષથી હશે, કોઈ 20 વર્ષથી હશે, કોઈ શરૂઆતથી હશે, તમે ગર્વભેર કહી શકો કે તમારા હાથેથી ભણીને ગયેલો વિદ્યાર્થી જેનું નામ દેતાની સાથે તમને ગર્વ થાય એવા વિદ્યાર્થીઓ કેટલા? તમને આશ્ચર્ય થશે મિત્રો કે અડધો કલાક માથું ખંગદિવાળ્યા પછી પણ કહી નહીં શક્યા કે અમારી શાળાનો ફલાણો વિદ્યાર્થી અમુક જગ્યાએ પહોંચ્યો છે. મેં કહ્યું હવે તમે મને કહો તમારી 25 વર્ષની તમે જિંદગી વેડફી યા એનો ઉપયોગ થયો, શું થયું? તમને પગાર મળ્યો, તમારા છોકરા મોટા થયા, તમે ખાધું પીધું મોજ કરી, બધું બરાબર છે. તમને રાત્રે નિરાંતે આનંદથી ઊંઘ આવે એવું કંઈ થયું છે? અને મિત્રો 25 વર્ષ જૂની શાળાના બધા જ શિક્ષકોએ કહ્યું સાહેબ આવી રીતે તમે વિચાર્યું જ નહોતું. હું ગુજરાતના શિક્ષકો પાસે અપેક્ષા ન કરું. મિત્રો કોઈ ખેડૂત એવો હોય કે જ્યારે બી વાવતો હોય ત્યારે મનમાં એને એ બીનું શું થશે એનો ભાવ ન હોય. એક ખેડૂતને મનમાં હોય છે કે હું જે બીજ વાવું છું એમાંથી ફૂલ થશે, ફળ થશે, અનાજ થશે, જે કાંઈ થશે તે હું એને પકવીને રહીશ અને ગુણવત્તાવાળું પકવીને રહીશ. એના માટે હું જાતનો પસીનો પાડી દઈશ. જે બાળકો માટે તમે જિંદગી ખપાવો છો, તમે સમય આપો છો, એ મોનોટોનસ છે કે સાચ અર્થમાં એમાં તમે પ્રાણ પૂરો છો. મિત્રો બાળક, કેટલાક કુટુંબમાં સંસ્કાર હોય છે કે બાળક નિશાળે જાય ત્યારે ઘરમાં મંદિર હોય તો પગે લાગીને જતો હોય છે, મોહલ્લામાં મંદિર હોય તો એને મમ્મી પપ્પાએ શીખવાડ્યું હોય છે કે બેટા તારી પગે લાગીને નિશાળે જવાનું, એ જતો હોય છે. પણ પરીક્ષાના દિવસે પગે લાગે અને રોજ પગે લાગે એમાં ફરક હોય છે કે નહીં? રોજ એ શરીરનો કર્મકાંડ કરતો હોય છે અને પરીક્ષાના દિવસે એ મન વચન બુદ્ધિથી સતત ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે સારું કરજે.